વલસાડના કાંઠા વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સર્જાયા। ગઈકાલે ફૂંકાયેલા વાવાઝોડાથી ભારે તારાજી સર્જાઈ છે। દરિયા કિનારે લાંગરેલી બોટને થયું હતું નુકસાન। 8 થી 10 જેટલી બોટમાં નુકસાન થયું છે। સરકાર તાત્કાલિક સહાય કરે તેવી માંગ ઉઠી રહી છે। તો વલસાડ જિલ્લામાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે। મેઘરાજાએ વલસાડ જિલ્લાને ગમરોડ્યું છે। ભારે વરસાદને કારણે વલસાડના કાંઠા વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા। તો ગતરોજ રાત્રે ફૂંકાયેલા ભારે પવન અને સાથે જ વરસાદના કારણે દરિયા કિનારે લાંગરેલી બોટને પણ નુકસાન થયું છે। 40 થી 50 જેટલા જ્યાં બોટ માછીમારો છે તેમને નુકસાન થયું હતું। ઘરોના પતરા પણ ઉડી ગયા હતા। ઘરવખરી સહિત ઘરોને મોટું નુકસાન થયું છે। દરિયા કિનારે લાંગરેલી બોટને પણ નુકસાન થયું છે। 8 થી 10 જેટલી એવી બોટ હતી કે જેમને નુકસાન થયું છે। એક બોટ દીઠ 70 થી 80 હજારનું બોટમાં નુકસાન થયું છે। બોટમાં નુકસાન થતા માછીમારોની આજીવિકા પર અસર થઈ છે। સરકાર તાત્કાલિક સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે। વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ફૂંકાયેલા વાવાઝોડાએ વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે। હાલ અમે ઊભા છે સુરવાડા ગામે, જ્યાં 40 થી 45 જેટલા ઘરોના મકાનના છત એટલે કે પતરા નડિયા જેવા જે ઘરો છે એ ઘરોની છત ઉડી ગઈ છે। સાથે સાથે ઘર વખરી ચીજોમાં પણ ભારે નુકસાન થયું છે। માછીમારોનો જે મુખ્ય વ્યવસાય છે માછીમારી, તેના માટે જે તેઓના જે સાધન હોય છે કે એટલે કે બોટ, એટલે 10 થી 12 જેટલી બોટ છે તે પણ તૂટી ગઈ છે અને દરિયા કિનારે જે લંગારવામાં આવી છે તેઓની આજીવિકા સામે પણ એક પ્રશ્ન ઉભો થયો છે। હાલ જે છે સુરવાડા, સેગવી, આજુબાજુના જે કાંઠા વિસ્તારના ગામો છે ત્યાં આ પરિસ્થિતિ સર્જાઈ છે। તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। લોકો ઘરમાંથી હવે પોતાનો માલ સામાન જે છે સાઈડ પર ખસેડ્યા, કારણ કે હજી પણ વરસાદની આગાહી છે અને વરસાદ વરસી જ રહ્યો છે। ક્યાંક લોકો જે છે હવે વરસાદમાં રહેવા મજબૂર થયા છે, ત્યારે ગામ લોકો અને ગામના જે સરપંચો છે તેઓ મોડી રાતથી જ આ ગામમાં જે થયેલી તારાજીની કામગીરીમાં લાગ્યા હતા। ત્યારે વહીવટી તંત્ર અને સરકાર પાસે તેઓ હવે વળતરની માંગ કર્યા છે। તે તાત્કાલિકપણે તેઓના ગામનો સર્વે થાય અને તેમને જલ્દીથી જલ્દી એનું વળતર મળે તેવી માંગ તેઓ કરી રહ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। સુરવાડાના નાના સુરવાડાના જે ગામ કહેવાય કાંઠા વિસ્તારના, તેમાં કાંઠા વિસ્તારમાં આપણા માછીમારોની ખૂબ જ મોટી વસ્તી છે। એના અંદર ઘણા ઘરોના પતરા અને પતરા સાથે સાથે ઝાડ પડવાના કારણે ઘરને પણ ખાસું મોટું એવું નુકસાન થયેલું છે। ને એમનો મુખ્ય વ્યવસાય માછીમારી છે। જે લોકોની બોટ પણ દરિયા કિનારે લાંગરેલી હતી, તેમાં 8 થી 9 બોટને ભારે નુકસાન થયેલું છે। તેમાં બોટના જોવા જઈએ તો ટુકડા અને ચીથડા વિખેર થઈ ગયેલા છે। બહુ મોટી નુકસાન થઈ ગઈ। એવી 7 થી 8 બોટ જે નાની નાની ઓરકા છે એ તૂટી ગયા। તો અમારી રોજીરોટી બી છીનવાઈ ગઈ, અમારી માછીમાર લોકોની રોજીરોટી બી છીનવાઈ ગઈ। ને અમારી જે ગામનું જે પરિસ્થિતિ છે એ ગંભીર છે કે જે લોકો રોજના માછલાના ટોપલા લઈને જઈને પરિસ્થિતિ ખાવાવાળા, રોજના લાવીને ખાવાવાળા તેવી પરિસ્થિતિ અમારી। ને તે પરિસ્થિતિમાં અમારું જે ઘર તૂટી ગયું, તો અમારું જે તંત્રની જ ખાલી જાણ છે, માંગ છે અમારી કે આ જે અમારું જે નુકસાન થયું ને એનું ભરપાઈ જલ્દીથી કરી આપશે, તો જે અમને